નમસ્કાર મિત્રો, ટેટ 1 ની પરીક્ષા 2025 માટે તમારે આટલા પ્રશ્નો તો ખાસ કરવા જ પડશે. જોઈ લો કયા કયા પ્રશ્ન છે. વર્ષ 2022 નો પ્રવેશોત્સવ કયા સ્થળેથી શરૂઆત કરવામાં આવી હતી? તો મેમદપુર પ્રાથમિક શાળા રાજકોટ, રેવાડા પ્રાથમિક શાળા ભાવનગર કે રેવાડા પ્રાથમિક શાળા અરવલ્લી કે પછી મેમદપુર પ્રાથમિક શાળા બનાસકાંઠા. તો મિત્રો યાદ રાખજો, મેમદપુર પ્રાથમિક શાળા બનાસકાંઠાથી 2022 નો પ્રવેશોત્સવ ચાલુ કરાવવામાં આવેલો હતો. આગળનો પ્રશ્ન છે, NEP મુજબ વ્યાવસાયિક તાલીમ કયા ધોરણથી શરૂ થશે? 5મું, 6ઠું, 7મું કે 8મું? તો ધોરણ 6 થી મિત્રો વ્યાવસાયિક શિક્ષણની શરૂઆત કરવામાં આવશે. આગળનો પ્રશ્ન છે, હન્ટર કમિશનનું સમીક્ષા કાર્ય ક્યાં સુધી સીમિત હતું? પ્રાથમિક સુધી, માધ્યમિક સુધી, પ્રાથમિક અને માધ્યમિક સુધી કે પછી પ્રાથમિક, માધ્યમિક અને વિશ્વવિદ્યાલયો? તો નહીં, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ સુધી એ સીમિત રહ્યું હતું. આગળનો પ્રશ્ન, આંગણવાડી માટે અભ્યાસક્રમ NCPFECCE ના આધારે તૈયાર થશે. અને વિધાન 2 છે, 10+12 પાસ હોય અથવા તેનાથી વધુ અભ્યાસ કરેલો હોય તો 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરવાનો રહેશે. આમાંથી વિધાન કયું સાચું છે? તો મિત્રો NCPFECCE નું પૂરું નામ તમને કહી દઉં તો N નેશનલ કરિક્યુલમ, N પેડાગોજિકલ, F એટલે ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. આવું મોટું નામ છે, તમારે યાદ રાખવાનું છે. અને એમાં વિધાન નંબર જે 1 છે મિત્રો એ જ આપણું સાચું વિધાન છે. વિધાન નંબર 1 તમારું સાચું વિધાન બને છે. ત્યાર પછી RTE એક્ટ 2009 પ્રકરણ નંબર જે 4 છે એનું નામ શું છે એવું આપણને કહેવામાં આવેલું છે. તો મિત્રો RTE 2009 મુજબ પ્રકરણ નંબર 4 છે એનું નામ એ શાળા અને શિક્ષકોની જવાબદારી માટેનું છે.